નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણા એલસીબીએ 11 ચોરાયેલી બાઇકો સાથે 5 સાથી ચોર ઝડપ્યા। મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મેળવી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે મહેસાણા, સિદ્ધપુર, હિંમતનગર અને પેથાપુર સહિતના વિસ્તારોમાંથી ચોરાયેલી કુલ 11 મોટરસાયકલો કબજે કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 4.20 લાખ થાય છે। હિમાંશુ સોલંકી આઈપીએસના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ વાહન ચોરી અટકાવવા સતત પેટ્રોલિંગ અને વોચ રાખી રહી હતી। તે દરમિયાન ગાંધીનગર મહેસાણા રોડ પર શંકાસ્પદ હાલતમાં ફરતા 5 ઇસમોને ઝડપી પૂછપરછ કરતા મોટરસાયકલ ચોરીના ગુનાઓનો પર્દાફાશ થયો હતો। પકડાયેલા આરોપીઓમાં ચિરાગ કુમાર ઉર્ફે જગો અશોકભાઈ રાવળ, યોગેશ કુમાર ઉર્ફે સુનિલ ગાંડાભાઈ રાવળ, મેહુલ કુમાર વિષ્ણુભાઈ રાવળ, વિપુલભાઈ ગાભાભાઈ રાવળ અને કપૂરજી ઉર્ફે અજય શેતાનજી ઠાકોરનો સમાવેશ થાય છે। તમામ આરોપીઓ વિજાપુર તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ મહેસાણા શહેર, વિસનગર, સતલાસના સિદ્ધપુર, હિંમતનગર અને પેથાપુર વિસ્તારમાંથી બાઇકો ચોરી કર્યાની કબૂલાત આપી હતી। આ કાર્યવાહીથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વાહન ચોરીના અને ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી હીરો સ્પ્લેન્ડર અને એચએફ ડિલક્સ સહિતની 11 મોટરસાયકલો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।